નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટ્રિપલ આર કોચિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને આજનો આપણો ટોપિક છે અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન। તો અમીબાની થોડી વાત કરીએ તો અમીબા એક કોષી પ્રાણી છે। હવે એક કોષ એટલે શું? તો કોષ એટલે સજીવનો રચનાત્મક અને સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જો કોઈ હોય તો એ કોષ છે। કોષ ભેગા થઈને પેશી બને છે, પેશી ભેગી થઈને અંગ બને છે, અંગ ભેગા થઈને અંગતંત્ર બને છે અને અંગતંત્ર ભેગા થઈને એક શરીર બને છે। પણ જો બહુ કોષ હોય, કોઈ શરીર છે વધારે કોષોનું બનેલું હોય તો પણ આ પ્રકારની રચના હોય છે કે કોષોનો સમૂહ ભેગો થાય અને પેશી બને, પેશીમાંથી અંગ બને અને અંગમાંથી અંગતંત્ર બને। જો પણ એક જ કોષ હોય, આ અમીબા છે, પેરામિશિયમ છે, પ્લાઝ્મોડિયમ છે, આ બધા પ્રકારના જે જીવ છે એની અંદર માત્ર એક જ કોષ છે, એટલે એની અંદર પેશી એ બધી રચના હોતી નથી। તો આ એક જ કોષ હોય એનું દ્વિભાજન એટલે કે એક કોષમાંથી એક અમીબામાંથી બીજી અમીબા જે પ્રજનનની ક્રિયા છે કઈ રીતે થાય એ આપણે સમજીશું અને સાથે સાથે અમીબા ખોરાક ગ્રહણ કેવી રીતે કરે છે અને અમીબા એ ગ્રહણ કરેલા ખોરાકનું પાચન કઈ રીતે કરે છે। તો સૌથી પહેલાં આપણે આકૃતિ પરથી થોડું સમજી લઈએ। તો અહીંયા આગળ જે આકૃતિ બતાવેલ છે એ અમીબાની આકૃતિ છે। એનો કોઈ પણ આકાર નક્કી હોતો નથી, આ રીતે એનો અનિયમિત આકાર હોય। આ મધ્યની અંદર જોઈ શકાય છે એક કોષ કેન્દ્ર છે। કોષ કેન્દ્ર સમગ્ર કોષનું નિયમન કોઈ જો કરતું હોય તો એ કોષ કેન્દ્ર છે। આ જે બહારની બાજુ જે દેખાય છે એ દિવાલ જેવી રચના છે, એને કોષ રસ સ્તર કહેવાય અથવા કોષ રસ પટલ પણ કહેવાય। આ અંદરની બાજુ જે રચના દેખાય છે આ રીતે ટપકા ટપકા સ્વરૂપે એ કોષ રસ છે। આ કોષ રસ શું કરે તો કોષ કેન્દ્ર, રસધાની, અન્નધાની આ બધાનું જે હલનચલન કરવાની પ્રક્રિયા છે એ કોષ રસના આધારે છે। હવે અહીંયા આગળથી આજે આ બાહ્ય પટલ તમને જે જોવા મળે છે એને કોષ રસ સ્તર કે કોષ રસ પટલ કહેવામાં આવે છે। આ પટલ શું કરે તો કોઈ પણ આવી રીતે ખોરાકનો કણ જે છે, આ ખોરાકનો કણ એની નજીક આવે એટલે જે અમીબાનું જે કોષ રસ પટલ છે એ આ રીતે ખોટા પગ એટલે કે પ્રવર્ધોની રચના કરે અને જે આ ખોરાક છે એને અંદર લઈ લેવાની પ્રક્રિયા કરે છે। તો અહીંયા આગળ જે આકૃતિ હતી એની અંદર કેટલા મુદ્દા તમારે યાદ રાખવાના છે? તો એક અનિયમિત આકાર, મધ્યની અંદર કોષ કેન્દ્ર, રસધાની, અન્નધાની, કોષ રસ સ્તર અને કોષ રસ પટલ અથવા કોષ રસ સ્તર, પ્રવર્ધો અને ખોટા પગ। હવે થોડી એની લખાણ પરથી માહિતી જોઈ લે તો અમીબા જોવા ક્યાં મળે? તો અમીબા છે પાણીમાં જોવા મળે છે, એટલે તળાવ છે, સમુદ્ર છે, એવી રીતે અમીબા તળાવમાં જોવા મળતું સૂક્ષ્મજીવ છે। અમીબાની અંદર કઈ કઈ અંગિકાઓ આવેલી છે તો આપણે અહીંયા આગળ જોઈ ગયા। કોષ કેન્દ્ર છે, રસધાની, અન્નધાની, રસધાની કે અન્નધાની બંનેનું કામ એક જ છે। આ રસધાની અન્નધાની શું કરે તો ખોરાકને પાચન કરવામાં મદદરૂપ છે। કોષ રસ સ્તર, આ જે દિવાલવાળી જે રચના દેખાય છે બાહ્ય પટલ એને આપણે કોષ રસ સ્તર કહીશું। કોષ રસ અને ખોટા પગ એટલે કે પ્રવર્ધો, એટલે અમીબામાં કોષ રસ સ્તર, એક ગોળ અને ઘટ કોષ કેન્દ્ર આ મધ્યમાં હોય। કોષ કેન્દ્ર ક્યાં હોય તો મધ્યમાં હોય છે। કેવું હોય? એનો આકાર છે એ આકાર છે ગોળ આકાર હોય અથવા ગોળ હોય। ઘટ હોય, ઘટ એક ગોળ ઘટ કોષ કેન્દ્ર આવેલું હોય છે। નાની ગોળકો, આ બધી જે નાની નાની ગોળકો તમને જે દેખાય છે અન્નધાની અને રસધાની છે। એના પછી અમીબા છે એનો આકાર છે ને નક્કી નથી હોતો। અત્યારે આ જે આકાર છે એનું સ્થાન પણ નક્કી નહીં હોતું, આકાર પણ નક્કી નથી। અમીબા થોડા સમયમાં તમે જુઓ તો જે આ એક પ્રકારની જે રચના દેખાય પછી બીજી પ્રકારની રચના થોડાક સમય પછી એના જે કોષ રસ પટલ છે ને એ બદલાઈ જાય, એટલે કે અસ્તવ્યસ્ત થઈ જાય ને એનું અનિયમિત આકાર એટલે કે આકાર સતત બદલતું રહે। એટલે અમીબામાં સતત આકાર અને સ્થાન બદલે છે, એનો કોઈ આકાર નક્કી હોતો નથી અને એક સ્થાન પર એ તમને જોવા ના મળે। એટલે અમીબા સતત આકાર અને સ્થાન બદલે છે। હવે એની અંદર જુઓ આ 1 છે, 2 છે, 3 છે, આ બધા જે દેખાય છે જે આ એ પ્રવર્ધો છે, પ્રવર્ધો એને ખોટા પગ પણ કહીશું। આંગળી જેવી રચના અહીંયા આગળ લખાણમાં લખ્યું છે તે આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે। આ જે બહાર કાઢેલી જે રચના દેખાય છે આપણને એ આંગળી જેવા શું છે તો આંગળી જેવા પ્રવર્ધો છે, એટલે કે ખોટા પગ છે। આ ખોટા પગ શું કામ કરશે તો ખોટા પગ ખોરાકને પોતાની તરફ ખેંચવાનું અથવા એને ગ્રહણ કરવાનું કામ કરે છે, એ આગળ જોઈએ છે આપણે। ખોટા પગ હલનચલન અને ખોરાક પકડવા માટે, ખોટા પગ હલનચલન કરવા માટે આ ખોટો પગ અહીંયા આગળ છે। પછી અમીબા થોડીક આમ આગળ આવે પછી આ જ થોડો આગળ મૂકવામાં એટલે કે હલનચલન કરવા માટે, સ્થાનફેર કરવા માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ આ પ્રવર્ધો છે એના ઉપયોગી છે। ખોરાક પકડવા માટે,
ખોરાકને પકડવા માટે પણ પ્રવર્ધો ઉપયોગી છે. અમીબા સૂક્ષ્મજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. સૂક્ષ્મજીવો એટલે શું? તો જેને આપણે નરી આંખે ન જોઈ શકીએ, એવા તમામ જીવને આપણે સૂક્ષ્મજીવો કહીએ છે. ખોરાકનો આભાસ થતાં ખોટા પગ ફેલાવે છે. એને જો એવું લાગે કે ભાઈ હવે મારી નજીક જો કોઈ સૂક્ષ્મજીવ આવે છે તો એ શું કરે? તો આવી રીતે પ્રવર્ધો ફેલાવે ને એ સૂક્ષ્મજીવ છે એને પકડવાનું, સૂક્ષ્મજીવોને શું કરે? પકડવાનો પ્રયત્ન કરે. એટલે અમીબા સૂક્ષ્મજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ખોરાકનો આભાસ થતાં એટલે કે એને એવું લાગે કે હવે મારી નજીક કોઈ ખોરાક આવ્યો છે એટલે કોઈ સૂક્ષ્મજીવ આવે છે તો ખોટા પગને ફેલાવી દે, એટલે કે ખોટા પગને ખોલી દે અને ખોરાક છે એ અંદર આવે એવો પ્રયત્ન કરે. ખોરાક રસધાનીમાં ફસાય છે. હવે અહીંયા આગળથી જે ખોરાક જે અંદર જાય છે એ ક્યાં જાય છે? તે કોષ કેન્દ્રની બાજુ પર આવેલી આ રીતે નાની નાની ગોલકો છે એ રસધાનીની અંદર જાય છે. આ ખોરાક છે. આ ખોરાક એટલે શું? તો ખોરાકની અંદર સૂક્ષ્મજીવો એટલે શું? તો જેને આપણે નરી આંખે ન જોઈ શકાય એવા જીવોને આપણે સૂક્ષ્મજીવો કહીએ છે. આ સૂક્ષ્મજીવો ખોરાક તરીકે નજીક આવશે, આ પ્રવર્ધો છે એને પકડશે. આ પ્રવર્ધો શું કરશે? તો આ રીતે એને ઘેરી લેશે અને આમ પકડીને અંદર લઈ જશે. પ્રવર્ધોનું બીજું એક કાર્ય તમારે યાદ રાખવાનું છે. શું? તો હલનચલન અને ખોરાક પકડવા માટે. ખોરાકને પકડીને જે આ કોષરસ પટલ એટલે કે ખોટા પગ કે પ્રવર્ધો છે એ શું કામ કરશે? તો જે આ ખોરાકને અન્નધાનીને આપી દેશે. અન્નધાનીને કોને આપી દેશે? અન્નધાનીને. અન્નધાની શું કામ કરશે? તો અન્નધાની પાચન કરવાનું કામ કરે છે. અન્નધાનીની અંદર પાચક રસો આવેલા છે. શું આવેલું છે? પાચક રસો. અને આ પાચક રસો શું કરે છે? તો આ જે સૂક્ષ્મજીવો છે એનું પાચન કરે છે. એટલે કે સૂક્ષ્મજીવ છે જટિલ પદાર્થ હશે. આ જટિલ પદાર્થના સરળ પદાર્થમાં ફેરવવાની પ્રક્રિયાને જ આપણે પાચન કહીએ છે. એટલે કે રસધાનીમાં પાચક રસો દ્વારા ખોરાકના સરળ પદાર્થોમાં ફેરવાય છે. પહેલાં જે સૂક્ષ્મજીવ હશે કેવું હશે? તો જટિલ હશે. અને જટિલમાંથી આ પાચક રસો રસધાનીમાં આવેલા છે. અને આ રસધાનીના પાચક રસો આ ખોરાકના કણને શું કરે છે? તો સરળ પદાર્થમાં ફેરવે છે. હવે આ સરળ પદાર્થમાં ફેરવાઈ ગયું પછી શું થાય? તો અહીંયા આગળ જેનું પાચન થઈ ગયું છે, આ ખોરાકની અંદર જે પાચન થઈ ગયું હશે એ પાચિત ખોરાકનું શોષણ થાય. શું થાય? તો શોષણ થાય. અને આ શોષણ થઈને આ જે અમીબા છે એનો વિકાસ થાય. આપણે ધારો કે કોઈ ખોરાક ખાઈએ, મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય દિવસ દરમિયાન શું કરે? તો કોઈ ખોરાક લેશે. હવે આ ખોરાકનું શરીરમાં પાચન થશે. હવે આ પાચન થયા બાદ આપણે જાણીએ જ છે કે ખોરાકને ગ્રહણ કરવાની અને એ જ ખોરાકને શરીર માટે ઉપયોગ કરવાની પ્રક્રિયાને જ આપણે પોષણ કહીએ છે. તો અહીંયા આગળ જે આ ખોરાકને ગ્રહણ કર્યો, ખોરાકને ગ્રહણ કરીને એનું શોષણ થયું અને આ જ શોષણ થયેલો ખોરાક છે જે અમીબા માટે ઉપયોગી છે. અમીબાને કોઈ કાર્ય કરવું હશે. હવે કાર્યની અંદર કેવું હોય? તેની વૃદ્ધિ કરવી હશે. અહીં લખ્યું છે શોષિત ખોરાક વૃદ્ધિ કરવા માટે, શરીરને ટકાવી રાખવા માટે, કોષોનું બહુગુણન. હવે ધારે કે અમીબાની અંદર આપણે જોઈશું કે એક અમીબામાંથી બે અમીબા એટલે કે પ્રજનનની ક્રિયા છે એ દ્વિભાજન દ્વારા થાય છે. તે કોષોના બહુગુણન માટે પણ અપાચિત ખોરાક રસધાની દ્વારા શરીરની બહાર ફેંકાય છે. આ બધી જ ક્રિયાઓ માટે જે ખોરાક ગ્રહણ કરે છે એ ઉપયોગી છે. તો અહીંયા આગળ આ બધા મુદ્દા યાદ રાખવાના છે. તળાવમાં જોવા મળે છે. અમીબાની અંદર કોષ કેન્દ્ર, કોષરસ, રસધાની, કોષરસ પટલ આ બધી અંગિકાઓ આવેલી છે. સતત આકાર અને સ્થાન બદલે છે. આંગળી જેવા પ્રવર્ધો હોય છે. પ્રવર્ધો હલનચલન માટે, ખોરાક પકડવા માટે ઉપયોગી છે. પકડેલ ખોરાક છે એ રસધાનીમાં જાય છે. રસધાનીમાં પાચક રસો આવેલા હોય છે. આ પાચક રસો ખોરાકનું પાચન કરે છે અને આ પાચિત થયેલો ખોરાક છે એ જે અમીબા છે એ અમીબાની અંદર વૃદ્ધિ કરવા માટે, શરીર ટકાવી રાખવા માટે અને કોષોના બહુગુણન માટે એટલે કે દ્વિભાજનની પ્રક્રિયા માટે ઉપયોગી છે. તો હવે આપણે આ ખોરાકનું પાચનની મુદ્દા પરથી જે ચર્ચા કરી એની આકૃતિ પરથી ચર્ચા કરી. એક અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન કઈ રીતે થાય છે. તો અહીંયા આગળ એક અમીબાની આકૃતિ દોરેલી છે. હવે આ અમીબાની આકૃતિની નજીક અહીંયા આગળ ધારો કે કોઈ આ રીતે ખોરાક આવશે. ખોરાકનો કણ અથવા આપણે કહીએ સૂક્ષ્મજીવ.
આવી રીતે સૂક્ષ્મજીવ આવશે. સૂક્ષ્મજીવ આવશે એટલે અહીંયા આગળ શરૂઆતની અંદર અમીબા જુઓ, શરૂઆતની અંદર અમીબાની અંદર કોષ કેન્દ્ર દોરેલું છે, રસધાની અને કોષરસ પટલ, આટલી રચના છે. હવે અહીંયા આગળ જે ખોરાકનો કણ આવ્યો, હવે આ ખોરાકના કણને એની નજીક લાવવાનો પ્રયત્ન કરશે. એટલે શું કરશે? તો અહીંયા આગળ આપણે જોયું એમ આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢશે. હવે આંગળી જેવા પ્રવર્ધો અહીંયા આગળ જો 2 આંગળી જેવા પ્રવર્ધો દેખાઈ ગયા. આ ઉપરની આકૃતિ કરતાં ત્રીજા નંબરની જે આકૃતિ છે એની અંદર જો ખોરાકનો કણ અને એની આજુબાજુ શું છે? તો આ પ્રવર્ધો છે, આ પ્રવર્ધો. અને આ પ્રવર્ધો શું કરશે? ખોરાકને પોતાની તરફ લાવશે અથવા ખોરાકને પકડવા માટે. હવે જે એની પછીની જે આકૃતિ છે એની અંદર જો ખોટા પગ દ્વારા ખોરાકને સંપૂર્ણ રીતે અંદર લઈ લીધેલ છે. ખોરાકને શું કર્યું છે? આમ સંપૂર્ણ રીતે અંદર આવી રીતે લઈ લીધું છે. અને પછી એના પછીની આકૃતિની અંદર જો ખોરાક હવે અંદર પહોંચી ગયો છે. અહીંયા આગળ આપણે રસધાની કરી દઈએ બધી જ, એટલે આપણને ખબર પડે. પહેલાં ખોરાક બહાર હોય છે, પછી એ ખોરાકને પ્રવર્ધો દ્વારા પોતાની તરફ લાવે છે, પછી પ્રવર્ધો દ્વારા એને ઘેરી લે છે ખોટા પગ દ્વારા, અને પછી આ જે રસધાનીની અંદર આ ખોરાક પહોંચી જાય છે. ક્યાં પહોંચી જાય છે? રસધાનીમાં. હવે રસધાનીમાં શું આવેલું હતું? તો રસધાનીની અંદર આપણે અહીંયા આગળ જોયું કે રસધાનીમાં પાંચક રસો દ્વારા ખોરાકનો સરળ પદાર્થોમાં ફેરવવામાં આવે છે. રસધાનીની અંદર શું છે? તો પાંચક રસો છે, પાંચક રસો. આ પાંચક રસો શું કરે છે? તો પાચન કરે છે, પાચન કરે છે. હવે આજે અંદર આવ્યા બાદ એ ખોરાકનું સંપૂર્ણ રીતે પાચન થઈ જાય છે. અને જો એ ખોરાકનું પાચન ન થાય, કોઈ પદાર્થ એવો હોય કે જેના પાંચક રસો દ્વારા પાચન થતું જ નથી, તો એ ખોરાકને શું કરશે? તો જેવી રીતે આ ખોરાકને અંદર લે છે એવી જ રીતે ખોરાકને ધીમે રહીને શું કરશે? તો એ પ્રવર્ધો દ્વારા બહારની બાજુ લઈ લેશે. એટલે આ ખોરાક છે અહીંયા આગળ નજીક આવશે આમ, અને આ પ્રવર્ધો ધીમે રહીને આ રીતે જોડાઈ જશે અને આ ખોરાકને શું કરશે? તો બહાર મોકલી દેશે. આ ખોરાકને ક્યાં મોકલી દેશે? તો એના શરીરની બહાર મોકલી લેવાની ક્રિયા કરે છે. હવે અહીંયા આગળ આ તો આપણને ખબર પડી ગઈ ભાઈ ખોરાક છે થોડો નજીક આવે, ખોરાક નજીક આવે એટલે પ્રવર્ધો બહાર નીકળે, પ્રવર્ધો છે ખોરાકને અંદર ખેંચી લે, અંદર ખેંચીને રસધાની જોડે મોકલે. રસધાની કે અન્નધાની કે બંને એક જ છે. રસધાની જોડે મોકલે. રસધાનીની અંદર પાંચક રસો આવેલા હોય. પાંચક રસો આ જે સૂક્ષ્મ જીવ છે એનું પાચન કરે, સરળ પદાર્થમાં ફેરવે. અને જો પાચન ન થાય તો જેવી રીતે ખોરાકને પ્રવર્ધો દ્વારા અંદર લીધેલો એવી જ રીતે પ્રવર્ધો દ્વારા શરીરની બહાર મોકલવામાં આવે છે. હવે જે આ ખોરાકનું પાચન તો થઈ ગયું, હવે આ જ પાચન થયેલો ખોરાક જ છે એના શરીર માટે ઉપયોગી છે. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. કઈ કઈ જગ્યાએ? તો વૃદ્ધિ કરવા માટે, શરીર ટકાવી રાખવા માટે. શરીરની અંદર જો કોઈ ભાગ નુકસાન થયો હોય, કોઈ ભાગને નુકસાન થયું હોય તો એ ભાગનું પૂર્તિ કરવા માટે, કોષોના બહુગુણન માટે. એના પછીના મુદ્દાની અંદર આપણે જોઈએ તો આ રીતે એક ચક્રની અંદર આકૃતિ દોરીને તમારે યાદ રાખવાનું છે. સૌથી પહેલાં આ રીતે અમીબાની આકૃતિ દોરીને તમારે નામનિર્દેશન કરી દેવાનું છે. આટલા કંઈક મુદ્દા યાદ રાખવાના છે. હવે આપણે જોવાનું છે કે અમીબાની અંદર દ્વિભાજનની પ્રક્રિયા, દ્વિભાજન, દ્વિ એટલે બે અને ભાજન એટલે કે વિભાજન થવું. તો આ અહીંયા આગળ ઉપર એક અમીબા દોરેલ છે. હવે અમીબાની અંદર વિભાજન થાય છે તો અમીબાની અંદર એનું કોષ કેન્દ્ર આવેલું છે અને કોષ કેન્દ્રનું વિભાજન થાય છે. હવે કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે એક કોષ કેન્દ્રમાંથી બે કોષ બને. જો અહીંયા આગળ એક કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્ર છે. ચલો હવે આ કોષ કેન્દ્રની અંદર જો એ કોષ કેન્દ્ર આ રીતે છૂટું પડી અને વચ્ચેનો ભાગથી આ રીતે ચપટું થાય છે. હવે અહીંયા આગળ જો એ ભાગનું કોષ કેન્દ્ર છે એકદમ નાનું થઈ ગયું છે, એકદમ નાનું વચ્ચેના ભાગે. અને એક સમય એવો આવશે કે બંને કોષ કેન્દ્ર છે એક કોષ કેન્દ્રમાંથી બે આ રીતે અલગ અલગ કોષ કેન્દ્ર બની જશે અને આ રીતે આપણને બાળ અમીબા જોવા મળશે. બરાબર? તો આની અંદર કોષ કેન્દ્ર આ રીતે વિભાજન થાય છે અને એકમાંથી બે અમીબા આપણને જોવા મળે છે. એની અંદર કોઈ પણ પ્રકારે લિંગી પ્રજનન થતું નથી, કેમ કે એની અંદર નર અને માદા એવી કોઈ રચના હોતી નથી. અમીબા એક જ છે અને એક જ કોષ છે. કોષ માટેની વ્યાખ્યા ખાસ યાદ રાખી લેજો કે ભાઈ સજીવનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. જો તમને પૂછે કોષની શોધ કોણે કરી તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી 1665ની અંદર. એ કોષ વિશેના જ્યારે મુદ્દા આવશે ત્યારે એની અંદર બધી જ ચર્ચા કરીશું. અત્યારે તમારે એટલું યાદ રાખવાનું કે અમીબાના નામ યાદ રાખી લો. કોષ કેન્દ્ર, કોષરસ પટલ
રસધાની, અન્નધાની, ખોરાકનો કણ, પ્રવર્ધો અને ખોટા પગ. આ રચના યાદ રાખી લે. તળાવમાં જોવા મળે, સતત આકાર અને કદ બદલે, અમીબાની અંગિકાઓના નામ આવી ગયા, સૂક્ષ્મજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે, આભાસ થતાં જ એ પ્રવર્ધોને બહાર કાઢી લે, રસદાની અંદર પાંચક રસો દ્વારા જટિલ પદાર્થોનું સરળ પદાર્થમાં રૂપાંતર કરે, શરીર ટકાવી રાખવા, વૃદ્ધિ માટે અને કોષોના બહુગુણન માટે ઉપયોગ કરે. અને એક આ ચક્ર તમારે યાદ રાખી લેવાનો છે. તો અહીંયા આગળ અમીબાની અંદર ખોરાક ગ્રહણ અને પાચન કઈ રીતે થાય છે એની આપણે માહિતી મેળવી. હવે પછી એક વિજ્ઞાનના નવા જ ટોપિક સાથે મળીશું. જય હિન્દ.